ભાભી બોલો. ભાભી હું છે ને ઓની ત્યાં ગઈ હતી. કોની ને ગેતે? ઓલી પાયલ નથી મારી બેનપણી, હા એની પાસે હા. એમ જ આટો મારવા. એને હમણાં ઓલા જોવાવાળા આવે ને બધાય. એ તો પછી હવે ઉંમર થાય તો કરવું જ પડે ને. કાલ સવાર તમારું કરવું પડશે. મારે તો હજી વાર નથી. ના હવે વાર નથી. આપણે ધીરે ધીરે ગોતીએ ને ત્યાં ઉંમર પાકી જાય. સાચી વાત હો. એમ તો ટાણા હામું ગોતવા માંડે આજે. હું કયોસ? એટલે એમ કહું છું કે ટાણા હામું ગોતવા માંડે. આ જો બિચારીને કેવો વાંધો આવે. કેટલા કેટલા છોકરા ભાભી જોઈને ગયા એને. કોઈ હા નથી પાડતું. બોલો જે હોય ને એમ કે ના ના, છોકરાને ગમી જાય ને તો ઘરના ના પાડી દે. એવું કરે બોલો. હા પણ હજી તમે નાના છો. આપણે તમારું થોડુંક કરવાનું છે. હમણાં તમારે તો હજી 8-9 વર્ષની વાર છે. પણ મારું નહીં, મને તો પાયલની ચિંતા થાય છે. બિચારી એ જ તો ભાભી રોવા માંડી. હું કે રોવે થોડું કેમ આવે? તો રોવે જ ને. આટલા એટલા છોકરા જોઈને જઈને કોઈ હા ન પાડે. બિચારી કે આન કરતા થઈને હું મરી જાઉં. અરે એને સમજાવાય, એવા વિચાર ન કરવાના હોય. આ વિધાતાએ છે ને ક્યાંક ને ક્યાંક આપણા લેખ લખ્યા જ હોય તો જ ભગવાને છે ને આપણા આ ધરતી ઉપર જન્મ દીધો હોય. એમને થોડાક આપે કઈ? હે આ તમારું ક્યાંક લખ્યું તો હશે જ ને કે નહીં? હા પણ ભાભી હું કહું, હા તમે ભાઈને કહો ને કે મેલડીમાં પાસે કંઈક પ્રાર્થના કરે, કંઈક માનતા રાખે, કંઈક અરજ મૂકે. બિચારીનું હક પણ ગોઠવાઈ જાય. આજ બહુ રોતી હતી. હાચે કહું તો મને એને જોઈને મારો જીવ બળી ગયો. હા તો એમાં કાંઈ વાંધો નહીં. હું તો કરીશ તમારા ભાઈને વાત. પણ મને એવું લાગે છે કે આવડી નાની વાતમાં થોડુંક કંઈ. ભાભી આપણા માટે કદાચ આ નાની વાત હશે, પણ એ બિચારીને તો આખી જિંદગીનો સવાલ ઊભો છે. એને ખબર છે એના ઘરના બધા કેવા મેળા મારતા હોય. આજ તમે જ કહો છો ને, આજ મારું હક પણ ન થતું હોય તો પછી 1 વાર 2 વાર 3 વાર પણ તમે થાકીને મને મેળું તો મારો ને. એ તો વાત સાચી છે તમારી બેનબા. કાંઈ વાંધો નહીં છે ને તમારા ભાઈને વાત કરી. એને જો કહેજો. એનું સારું થતું હોય તો એમાં આપણને શું છે? હા અને આમે મેલડીમાં ભાઈનું બહુ જલ્દી સાંભળે. આપણે સાંભળે હે, પણ ભાઈ તો હજી મોઢામાંથી અવાજ કાઢે ને ત્યાં તો માતાજીનું કામ કરી નાખે. હાજરા હજુર હોય એમ કયો તો હાલે. પણ આપણે જો કેટલા નસીબદાર છીએ બેન, હે કે આપણા ઘરમાં આપણી મેલડીમાં આપણી હાય રહેશે. હે આપણે જરાય દુઃખી નથી ને કેવા આપણે બધા હસતા ખેલતા રહીએ છીએ. સાચી વાત હે. અને અમારી આ ઢીંગલીને છે ને ખુશ રાખે, બસ એવી અમારી પ્રાર્થના છે મેલડીમાં પાસે. અને હારું હારું મળી જાય ને હારો જમાઈ મળી જાય. હારો જમાઈ મળી જાય. હારો જમાઈ મળી જાય. હારો જમાઈ ને હારો જમાઈ મળી જાય. તમને હમણાં ઊંધું ઊંધું બહુ સંભળાઈશ કે નહીં? કે ગોતી નથી લીધો ને? ગોઈતું નથી. ગોતું તો તમને પહેલા ન કહું કે જો ભાભી કહો જ ને. તમારા સિવાય કોઈ છે મારે? હા એ વાત તો સાચી. ના તો ઘણાયની છોકરીઓ શું છે કે ભાગી જતી હોય ને લઈને. હું ભાગીશ નહીં. હું ઘરે વાત કરીશ. તમે નહીં માનો તો મનાવીશ, પણ હું ભાગીશ નહીં. બસ આ છે ને આ ઘણાયને આપણે ખબર છે ને ગામમાં ઘણી છોકરીઓ ભાગી જતી હોય છે. હે એટલે થોડીક દીકરીવાળા હોય ને એને થોડીક બીક તો લાગે. એ આ છે એ ભાભી ઓલા તેલના ડબ્બાની બધું પડ્યું ભંગાર દઈ દ્યો ને. હવે અત્યારે ક્યાં હવે વીણમાં બેહવું? હવે એ માળિયા ઉપર પડ્યું છે એને ના પાડ દે અત્યારે. ના નથી પાડો, દઈ દ્યો એટલે બાપા છૂટો થાય ભંગાર. રેવા દે ને. એ ના અત્યારે નથી દેવો, અમારે ટાઈમ નથી અત્યારે. અમે નણંદ ભોજાઈ વાતું કરીએ છીએ. એ ભંગાર લેવા વાળો ભંગાર વાળા જેવો થતો. એ તો ભોકાનો ધંધો કરતો હોય, નહીં તો ડોક્ટર ન હોય. જલપા, હા હા લાય તો ઓલો પાટ. એ હા જોઈ લેજો, કઈ વસ્તુ ભૂલાતી નથી ને. ના ના, એમ તો મેં આ બધું હરખું કરીને આ કોથળી મેં જ તૈયાર કરી. કોને ન્યા જાવ છો અત્યારે? આ વલ્લભ દાદા ન્યા એને શું વાંધો આવ્યો? ન્યા ઘણા ભૂવા આવીને વૈયા ગયા. હા પછી ઓલો સંજય રહ્યો ને, એણે એને વાત કરી છે કે આ
અશોકભાઈના મેલડી છે એને એકવાર વાત કરો ને, હા, એની પાસે પાઠ મંડાવો ને. હા. એટલે મેં કીધું વાંધો નહીં. પણ જોજો ધ્યાન રાખજો તમે. હા જાઓ ભલે, મને કાંઈ વાંધો નથી, કોકનું સારું થતું હોય એ તો સારું, પણ ધ્યાન રાખવાનું. હા ઉલમાંથી ચૂલમાં ન પડે બધું. અરે કાલ સાંજે તું રાંધતી હતી ને ત્યારે મેં માતાજી પાસે રજા લીધી તો મને 9નો વધાવો આપ્યો. હા, હા. અને 9નો વધાવો જ્યારે મેલડી આપે ને એટલે એ લોટામાં લીટો જ હોય, સમજી. બાકી છે ને આ આપણી મેલડી રહીને એ ક્યાંય પાછી ન પડે. હા તો ખબર જ છે આપણી મેલડી તો આમ છે ને ખુખાર છે, ખુખાર. હા આપણી તો આ મહાણી મેલડી છે ને એના ગામમાંય તને ખબર છે ને કેટલાના કામ કર્યા છે હે. પણ વલ્લભ દાદાએ એમ કીધું કે એને મતલબમાં પેલા બાપુજી યારે થોડોક ઝઘડો થઈ ગયો છે જ્યારે બાપુજી જીવતા ને ત્યારે, એટલે એને કહેતા છે ને આમ થોડુંક મન અચકાતું હતું. પણ સંજ્યાને મેં વાત કરી, મેં એને કહેવાય ને કે માતાજીની વાતમાં છે ને કદાચ દુશ્મન હોય ને તો દુશ્મનનું કામ કરે. એમાં કાંઈ વાંધો નહીં તમ તારે, ત્યારે છે ને બધું ભૂલી જવાનું હોય. હા એટલે જ ને. તો હું જાઉં છું અને હું કહું બાને જરીક છે ને પગ છોડી દેજે. એમ તો અત્યારે એને સારું છે પણ તોય હજી આખો દી હુતા જ રહેશે. એટલે કેવી વાત કરું? હા હું બાને પગ નહીં છોડી દેતી હું, હા મને નહીં ખબર પડતી પણ હોય. બા પેલા કેટલું બોલતા, અત્યારે બોલવાનું હાવ ઓછું પણ થઈ ગયું. બાની ઉંમર થઈ, હવે બધી ઉંમર પ્રમાણે થાતું હોય આવું, એવું કઈ ઉપાધિ ન કરવાની હોય. જાઓ તમે હઠ અને પાછા વેલા હેર આવજો ઘરે. હે ભલે. જય મેલડી. જય મેલડીમાં. હા ભગવતી એ મારી મેલડી. જય માતાજી. વલ્લભાને અહીંયા જશો ને પણ ત્યાં કામ નહીં થાય તારું, કારણ કે ત્યાં હું જઈ આવ્યો છું. જ્યાં મારાથી કામ ન થાય ત્યાંથી આ દુનિયામાં કોઈથી કામ ન થાય. વલ્લભાના ઘરમાં બહુ બધું મેલું છે, તારાથી નહીં નીકળે, માટે પાછો વળી જા. પણ મારી વાત સાંભળો તમે. જે કામ કોઈથી ન થાય ને એ કામ મહાનની મેલડીથી થાય. એ નહીં, દુનિયામાં ગમે એટલું મેલું હોય ને એને છે ને મારી મેલડી પી જાય. મારી પાસે એવી એવી શક્તિઓ છે કે તારી મેલડીને તો આમ દૂર કરી નાખે. તો પછી તારી શું વિશ્વાસ હે? હજી કહું છું પાછો વળી જા. આ તો હાથમાંથી રાખ કાઢશો ને પણ મારી એક વાત સાંભળી લે. તારી પાસે તો મેલા દેરા છે પણ આ તારા મેલા દેરા રહ્યા ને એની દેવી મહાનની મેલડી છે, સમજો તું? ઈ તારા મહાણની મેલડીને તો હું મારી મુઠ્ઠીમાં કેદ કરી લઈશ. આ યાદ રાખજે, જ્યાં જ્યાં મારો પગ પડી જાય ને ત્યાં કોઈ દેવી દેવતાનું કઈ હાલતું નથી. એટલે જ કહું છું કે સાનો મનો પાછો વળી જા. જો ત્યાં જઈશ ને તો પરિણામ સારું નહીં આવે. તો તુંય મારી એક વાત સાંભળી લે. એકવાર મારી મેલડીની રજા મળી જાય ને અને ડગલું ભરું ને તો પછી હું છે ને મોત આવે ને તોય પાછો નથી ફરતો, કારણ કે મારી મેલડી છે ને એ જ મારો વિશ્વાસ છે. તો જા મોતના માર્ગે, પણ જરા સંભાળીને. ત્યાં તારી મેલડી આડી નહીં આવે. જા. અરે મારી મેલડી આમ મારા 2 ડગલા આગળ હોય અને હું એની વાહે હાલતો હોઉં. જય માં મેલડી. તું ત્યાં પોગીશ તો ને, ત્યાં પોગીશ ને એ પહેલા તો તારી હારે મોતનો ભેટો થઈ જાય. કારણ કે મારી પાસે શક્તિ જેવી છે જેનાથી તારું મોત તારી આગળ 2 ડગલા રહે.
બા હા કાં કાંઈ બોલતા નથી? હું બોલું? હા કાંઈ ગમતું નથી ને હોરવતું નથી. તો જાઓ જ નાનીને ઘર આટો મારવા. નાની ને ઘરે પણ નાની બિચારી કેવડી છે અને હું કેવડી. એટલે એમ નહીં, આ તો કદાચ તમે મામાના ઘરે આટો મારવા જાઓ તો ત્યાં બધા હોય તમારું મન અડવું થઈ જાય. પણ હવે બટા હલાતું નથી. આ બસોમાં ચડવું આકરું લાગે છે. હું જાઉં, મને કાંઈ ગમતું જ નથી હવે. હાવ હા પણ બેટા આ એક વાતનું મને કંઈક આ મગજમાં ઘૂમ્યા કરસ. હું બા તમે હું મગજમાં ભૂલે છો? આપણે આ ભાઈના ઘરે છે ને કેટલા 5 વર્ષ થઈ ગયા તો હજી ઘોડિયું બંધાતું નથી. એ મને બસ 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 આમ મગજમાં એવા એમ થયા રાખે કે આના ઘરે કેમ ઘોડિયું નહીં બંધાતું હોય. આ હંધાયને ઘરે આમ 2-3 વર્ષના છોકરા થઈ ગયા છે. બા એ વાત તમારી સાચી છે કે આટલા વર્ષ થયા લગ્નના પણ ભાઈના ઘરે ઘોડિયું નથી બંધાણું. પણ થઈ જાય ને સારું. એમાં આવી રીતે મૂંઝાશો તો કાંઈ હું ભાઈના ઘરે ઘોડિયું બંધાઈ જાય? એવું કાંઈ નથી. પણ જો માતાજીની આસ્થા રાખે, એના ધૂપ દીવા કરે, રોજ માતાજીને પ્રાર્થના કરે તો હું તો કહું છું માતાજી એના ઘરે ઘોડિયું બાંધે છો. એના ઘરે છોકરું રમતું થઈ જ જાય. દેહ બા દેહ એનો સમય આવશે ને એટલે ભાઈના ઘરે ઘોડિયું બંધાય. આખા ગામના કામ કરતો હું તો હું માતાજી ભાઈની વાત નહીં સાંભળતા હોય? હું એમ જ કહું છું, હું એમ જ વસાર કરું છું કે કેમ આમ થયું. આ હંધાય એના ઘરે લીલા લેર છે, હંધાય દાદીયું બની ગયું છે, નાનીયું બની ગયું છે ને હું એક આમ નામ બેઠી છું. બસ બસ આવા વસાર આવે છે ને. તમને જ્યારે આવા વિચાર આવે ને ત્યાં તમારે જઈને માતાજી હારે બધી વાત કરી લેવી. હું તો માતાજીને રોજ વિનવણી કરું છું, હે માં મારા દીકરાના ઘરે એક નાનકડું દઈ દે તો હું રમાડું ને. બસ એ જ રોજ આરતા કરું છું માતાજી. આવી જશે બા આવી જશે, તમે જોજો. વરસ નહીં થાય ત્યાં ભાઈના ઘરે છે ને સંતાન આવશે. આ શું કે હા બસ માતાજી જો હું તો એ જ કહું છું કે આસ્થા રાખવી. બસ માતાજી દેશે મને એમાં છે. તો બસ હવે પછી આટલું છે ને બહુ લાંબુ લાંબુ ન વિચારો તમે. સારું તું કહેશા ને તો નહીં વસાર. હાલ હવે કેદી જવું છે નાનીને ઘીરે? તમે કયો ત્યારે. કા હમણાં તો તમારું મન નહોતું થતું ને? પણ એવું ને મને કોઈક હૈયારી દેવા વાળું હોય ને તો મને એમ થાય છે કે હું ઘોડા વેગે પહોંચી જાઉં અહીંયા. એવું થાય. તમે કયો ત્યારે જાય આપણે નાનીના ઘરે. આપણે જઈએ હે ભાઈને પૂછી લેજે એટલે આપણે હંદાઈ જઈએ. હે એવું હોય ને તો આપણે ભાભીને લેતા જાઓ. હા હો એ ઘણા દીથી આવી નથી. તે શું, એક તો અહીંયા ભાઈ ગામના કામ કરવા જતો હોય અને કોકનું કોક અહીંયા આવતું હોય એમાં ભાભી બિચારા નવરા જ નથી થતા. હા એનું મને મોકરું થઈ જાય ને કે હાલો એ મજાના ગામડામાં ફરી આવીએ ને એ ખેતરોમાં રખડી આવીએ ને કેવું સારું લીલા લહેર જેવું છે ને. અટાણે તો વરસાદ પાણી કેવા છે નહીં? હા તો ભાઈને કીધું આપણે નક્કી કરી દાદા. માતાજી દયા કર દે ને બસ મારે એટલું જ જોઈએ છે. થઈ જાય બા થઈ જાય, તમે ઉપાધિ કરો. બસ હું એ જ વસાર કરું છું કે આવું થઈ જાય ને તો બેડો પાર. એને હું બધાને કહેતી તો ખરું ને કે હું દાદી બનવાની છું. હાર હાર હાર. આવી ગયો. હા બોલો હું કામ પડ્યું મારું? કામ તો નથી પડ્યું પણ હું તમને શું કહેતો હતો કે આ તમારી શક્તિઓ જે છે તમારી પાસે એવી નબળી પડી ગઈ લાગે છે. છોકરા મોઢું સંભાળીને વાત કર. હું મોઢું સંભાળીને વાત કર. મારી શક્તિઓ ક્યારે નબળી ના પડે
મારી પાસે એવી શક્તિઓ છે હમ. કે આખી દુનિયાને મારી મુઠ્ઠીમાં કરી લઉં. દુનિયાને હા, પણ તો અહીંયા હું કહેવા માટે આવ્યો છે ઈ મને જણાવ. તો ઓલા આપણા પાદરમાં ઓલા વલ્લભ કાકા રહી છે, એને તમને કેટલી વાર બોલ્યા હતા? મને એણે 1 થી 2 વાર બોલાવ્યો. 2 વાર બોલ્યા હતા, તો એનું કામ તમારથી થયું નહીં. હવે આપણે ઓલા અશોકભાઈ ઓળખો? મેલડી માને બહુ માને છે, મહાણી મેલડી માને. હા, એને 1 વારમાં કરી નાખ્યું. હું વાત કરે છે તું? શક્ય જ નથી. શું શક્ય? શક્ય જ નથી. એ કામ કોઈનાથી ના થાય. જે કામ મારાથી ના થાય એ કામ આ દુનિયામાં કોઈથી ના થાય. મને લાગે છે તમારી શક્તિઓ છે ને હવે આમ જો આમ એનો ગઈઢી થઈ ગઈ છે બધી. તમે હારવાર ગઈઢા. એ! બોલવામાં ધ્યાન રાખ. અશોકથી આ કામ થઈ ગયું. એની પાસે એવી કઈ શક્તિ છે જે મારી શક્તિઓને પણ નાબૂદ કરી રહી છે? માતાજી મેલડીમાં છે, મહાણીમાં. મહાણી મેલડી. હવે એ તો મારા હાથનું રમકડું છે. નક્કી એની પાસે કંઈક મેલું દેરું હોવું જોઈએ, નહીતર આ કામ અશોકથી શક્ય નથી. જે કામ મારાથી ના થયું એ એનાથી થઈ ગયું છે એમને. હવે આના માટે તો કંઈક ખેલ કરવો પડશે, નહીતર મારી શક્તિ, મારો પાવર, મારા નામને કલંક લાગશે. તું જા જા. હું આ એક કામ હાટું જ આવ્યો હતો, પણ આમ મને લાગે છે કે મારે અશોકભાઈ પાસે જ જવું જોઈએ. અશોક, અશોક, અશોક. મસાણી મેલડી. આ મેલડીને તો મેલી કરવી જ પડશે. જય માતાજી અશોકભાઈ. હા, જય માતાજી ભાઈ, જય માતાજી. શું હાલે તઈ? બસ આ માતાજીની દયા છે. હા, એ તો તમારે માતાજીની દયા છે. હવે અશોકભાઈ પ્રશ્ન હતો. હા, બોલો ને ભાઈ. હવે ઈ મારી સુરતમાં છે ને 3 દુકાનો હલવાની છે. દુકાનો હલવાણી છે, પણ મારી વાત સાંભળો. શું કાગળિયાનું કે એવું કાંક હોય દુકાનનું, તો તમે સરકારી કામ કરાવો. અશોકભાઈ હું તમને કહું ને, હું લગભગ વર્ષ દીધા સરકારની પાછળ આમથી આમ દોડું છું. મારા પાસે બધા મારા લીગલી કાગળિયા પડ્યા છે. ભાઈ એ જે માણસ હલવાડી છે ને, આમ આમ પોચબારો માણસ છે, આમ બહુ આમ ડેન્જર માણસ છે. એવું છે? હા, કોઈ આમ કાગળિયું હાથમાં લેવા તૈયાર નથી થતું. બધાને ખબર પડે ને કે આ માણસ આ કામ ઓલું હલવાડેલું છે, તો કોઈ રાજી જ નથી થતું. કાંઈ વાંધો નહીં, હું જોઈ લઈશ. અને તમારું કામ છે ને થઈ જાય. પહેલા હું માતાજીને પૂછી જોઉં. કાંઈ વાંધો નહીં. હાલો, જય માતાજી. જલ્દી હો, જેમ બને. અરે ના ના, કાંઈ ઉપાધિ નહીં કરતા, બધું સારું થઈ જાય. હો, હા, જય માતાજી. માતાજી. જ્યાં આવે ત્યાં અહીંયા વાયર મૂકી દઈશ, ઠેકાણે નથી રાખતા. આ શું કરસ તું? આ જોવો ને બા, આ આર્યામાં આ તમારા દીકરા જેમ આવે એમ મૂકી દે, પછી પોતે જ ગોતે ને આપણને ગાંડા કરે. હાવ આ હરખું રાખતો જ નથી. એની દોડા દોડીમાંથી ઊંચો આવે તોય રાખે ને એ. સાચી વાત છે. હવે આ જોવો, આ સિંદૂર ગોતતા હતા, આ પડી કે અહીંયા જોવો. હા જો, શું કરું? હા એને તો જોઈએ ને, સિંદૂર ને કંકુ ને હંધુય જોઈએ. માતાજીનું રે ભૂવો. એ બા તમે રૂમમાં હુવા ગયા હતા ને, કાં ઉતારીએ? મને તાર વાત કરવી હતી એક. મને વાત કરવી હતી. હા નિલપા, હું તને એમ કહેતી હતી કે મને આમ વિચાર આવે છે કે આપણે 5 વર્ષ થઈ ગયા. તમારા લગ્ન કેટલા વર્ષ થયા? આ છઠ્ઠું બેઠું હમણાં. છઠ્ઠું બેઠું ને, હા, તો હું એમ કહું છું કે આપણી ઘીરે ભગવાન ઘોડ્યું કેમ નથી બાંધતો? એ બા, એ તો નસીબની વાત હોય. આ મારી માં મેલડી જઈ આપે ને, તઈ આપણે એને વધાવી લેવાનું. એમાં હું મોટી વાત છે બા. આ બધાને હરખે હરખું સુખ આપી દે ને તો દુઃખ કોના ભાગમાં આવે કયો?
હું તો એમ કહું છું કે ઘર આપણા ગામમાં કેટલા બધા છોકરા પૈણી ગયા એના ઘરે એ મજાના એ ઢીંગલી રમવા માંડી ગયા આપણા ઘરે જ માતાજી કેમ નથી સામું જોતી મને તો એમ થાય છે કે આ ભુવા જાગરિયામાંથી એ ઊંચો નથી આવતો અરે ના બા એવું કાંઈ ન હોય આ જો કોકનું સારું કરીએ ને તો આપણું સારું થાય એવું કાંઈ પછી માતાજી પાસે કાંઈ બધુંય ન માંગવાનું હોય કાંઈ એવું તો માંગવાનું જ હોય ને બાઈ. હે આપણે માતાજી આગળ ન માંગીએ તો કેની આગળ માંગીએ હાલ કે તું તમારી વાત સમજીએ હાસી બરાબર પણ આ છે ને નસીબની વાત કહેવાય આ કાંઈ તમે સમજો ને બા હવે તમે મારાથી ને મોટા છો વડીલ છો કેમ આ તો સમજો વડીલ છો ને એટલે તને કેવું પડે કે 5-5 વર્ષ સુધી આપણા ઘરે ઘોડિયું ન બંધાય ને તો મારા જેવી ડોહીઓને છે ને આ વ્યાધિ થવાની જ છે હે ભગવાન માં આ તમે છે ને બધી ઉપાધિ મૂકીને અને જલસાથી ને રહ્યો અને ખાઓ પીઓ ને મજા કરો હા ખાઓ પીઓ ને મજા કરો ને પછી ઉપર જાઓ એવું થયું ને તાર ના કહેવાનું ના હજી તો હા, તમારે ઘણું લે. એ કામ છે જો અમારે રાખવા છે તમને તમારી સેવા કરવી છે ના, બધું મારી સેવા કરી છે મને રાખવી છે પણ મારે મારા ખોળામાં કોઈક નાનકડું રમવા વાળું ઢીંગલું હોવું ન જોઈએ લઈ આવશું આપણે બજારમાંથી લઈ આવશું ઢીંગલું દાદી કેવા વાળું ન હોવું જોઈએ એમ ને બા તમે કઈક બીજી વાત કરો ને ના મારી વાત પૂરી થવા દે પછી હું તને બીજી વાત કરીશ જો મને જે મનમાં ઉગ્યું છે ને એ આજ હું તને કહું છું હા બોલો બરાબર હું તને એમ કહું છું કે આ ભુવા જાગરિયામાં આ ક્યાંક કોઈ આમ કંઈ કરી નહીં મૂક્યું હોય ને આજે ઓલા વલ્લભ દાદા નહીં એને ઘીરે ગયો છે મને ખબર છે માં તો તને ખબર છે ને કે અહીંયા છે ને કેવા ભુવા ને જાગરિયા ભેગા થયા હોય મને એ ખબર છે કેટલા બધા થયા હોય મને એ એની ખબર. વાસ્તે એ ધૂણતો હોય તો મને તો એમ થશે કોઈ મૂઠ બૂઠ નહીં નાખી દીધી હોય ને એની માથે બા એવું કાંઈ ન હોય હવે હા આપણી માં મેલડી આઈ રહેશે પછી આપણે બીવાની શું જરૂર હોય હે આ તમારા દીકરા તો હંધાઈનું સારું કરવા જાય છે તેમાં શું વાંધો માં આઈ રહ્યો હોય પછી આપણે ઉપાધિ ન કરવાની હોય હા, કાંઈ મારે ઉપાધિ મને તો થાય છે હો. મારે તો એ આવે ને એને કેવું છે કે હવે આ છે ને હવે આ બધું મૂકી દેતું મારે છે ને હવે ભુવા જાગરિયામાંથી એને ઊંચો લાવવો છે મારે નથી ભુવા એ જાગરિયામાં તમારા જવા દેવું. દીકરાનો સ્વભાવ જ એવો છે એ આ કોઈ દી નહીં મૂકે એને કોક આમ સામે આમ દુઃખ વ્યક્ત કરે ને તા એને પોતાને કાંઈક થવા માંડે છે એટલે તરત ધોયડા જાય છે દુઃખ દૂર કરવા તું એની જ ગાડે બેહી ગઈશ મારી વાત તો તને સાંભળવામાં જો. મજા જ નથી આવતી બા મારી વાત સાંભળો ઘરવાળો જો દારૂ ને જુગારીઓ ને હોય ને તો આપણે એને બે શબ્દ કહીએ કરી આ તો કોકનું સારું કરવા જાય એમાં મારે ક્યાં ટોકવા કયો જોઈએ તમે મારે કાંઈ દુઃખ છે આમાં તારે કાંઈ દુઃખ નથી તો નથી તમારે દુઃખ છે કે? મારે છે મેં તને કહી દીધું એ દુઃખ છે મને હે મારી માં હવે ચા પીવી બેહો ને હિંડોળું ચા બનાવ્યો હું તને એમ કહેતી હતી કે પછી છે ને આપણે નાની માની ઘીરે જ આવવું છે જાવું ને હા હા તો હાલો હું તમને ચા બનાવી દઉં હા પછી જાય આપણે નિકિતા કહેતી હતી કે આપણે ભાભીને લઈ જાવી છે એ તો હવે તમારા દીકરાને પૂછવું પડે પછી અહીં ઘરે કોણ રહે ઠીક હાલો હો હા જાઉં ચા બનાવું સા બનાવી નાખ હે ભગવાન એ ભગવાન બાએ તો હવે ઉપાડો લીધો છે લે કે નાનું છોકરું જોઈએ ઘરમાં હાલો ને હવે કેટલી વાર છે નિકિતા હવે નિકિતા હજી હું તૈયાર થતી છે વાત તો લાગે હા શું કરતી જ તું ભાઈ હું છે ને મેલડીમાં ને પગે લાગવા ગઈ હતી ઠેક હા હા અને જો બાપ હું શું કહું છું ત્યાં છે ને ખાવામાં ધ્યાન રાખજો આ ત્યાં ભાઈ ની બધાય ફૂવા ની બધાય ખાવાનું જ કહે પણ જે છે ને ડાક્ટરે ખાવાનું કીધું ચીજ ખાઈજો અને મીઠાઈ તો ખાતા જ નહીં હો નહીતર પછી બીજે દિવસે જવું પડશે ડોક્ટર પાસે ડાયાબિટીસ મપાવા શું પણ છે હે આજે તો આપણે પૂઈ ગઈ નથી તા તો હાવ ભાઈ બેનો ઉપાડો લીધો છે આ થોડુંક તો ખાવા દે રે બાને ઈ લાગે ભાભી પત્ની બધા હોય ને એટલે બાહેને એનો ફાયદો ઉપાડે ચાઈ ચાઈ કરીને એમ કે લાય તો ઓલી એક ઢેફલી દે તો એ કાઈ વાંધો તો મારે આવું જ નથી હાલો અરે બા હું આપીશ બા તો જ્યાં મને ખાવા લઈ જાવ છો કે જોવા લઈ જાવ છો મારે અરે, નથી આવું અરે બા હું થોડીક આપીશ મારી થાળીમાંથી હા અને પછી દવાખાને ભાભી તમે જ લઈ જાજો હો બા લઈ જઈશ. આમ જો મારી વાત સાંભળો આ તો તમારી તબિયત સારી નથી રહેતી ને એટલે ના પાડવીશ નકર કોઈ દી ના પાડતા હે પેલા આ જોવો બા ઓલા પાડોહીના છોકરા ટેબલ ઓય આ હોમલાનો છોકરો છે એક ને એક છે ઓલા જયેશ કાકાનો ઈ દરરોજ
જ છે ને બા આમ જ આમ થાય. આ ટાટિયા ભાગશે ને. આ ઓલી જામફળી પર ચડવા હારું મથામણ કરતા હોય મારો એ હા. સમજતા જ નથી કોઈ. આ જાઓ પછી રમવા આવજો અમે વહી આવીએ ને ત્યારે. હા હવે આપણે જાવું હે કાંઈ નહીં ઊભું રહેવું. હા, પણ બા પેલા બા જુઓ મારી વાત સાંભળો. મને બીજી કાંઈ ઉપાધિ નથી, પણ પછી તમારી તબિયત બગડે ને એટલે તમે તરત એમ કહો હારું. કે આ મેલડીમાં પૂંજવી છે તોય કેમ આમ છે. પણ હવે ડોક્ટરે જે વસ્તુ ખાવાની ના પાડી હોય એ ખાવી એટલે પછી તબિયત બગડે જ. પછી ન્યા તમે મેલડીમાં દોષ આપો એ નો હાલે ને એટલે હું ના પાડું. એમ નહીં, તમારે એ બાને હવે સલાહ જ દેવાની છે. હવે મારી વાત સાંભળો એમ હા. કરજો તમે ત્રણેય છે ને એક થાળી લઈને જજો અને તમારે જે ખવડાવવું હોય ને એ ખવડાવજો હું અહીંયા બેસી રહીશ બસ. બા મારું નામ હું કામ દો? મેં તો તમને કીધું કે હું મારામાંથી આપીશ મીઠાઈ. તું છે ને એક ગેફલી તો લઈ આવજો એક કામ કરજો, હાડલાને છેડામાં બાંધીને ઘરે લઈ આવજો હો. અરે જવો હવે ખોટી માથાકૂટ કરો માં. અને તમે છે ને ઓછું ખાજો એ ગળ પણ હોય ને એ બાપ આ બીજું કઈ સોળી નહીં. આવતી હોય ને ભેગી તઈ મને નહીં લઈ જવાની. એ મને છે ને પાણી પીવડાવીને જ ઘરે ઘીરે લઈ આવે. પણ બા એ સોડી હાસું તો કે છે, હવે ખોટું શું કે છે? પણ કઈ થોડુંક તો કઈ મન થાય કે ન થાય. હા હા જો બા ઓલા પાછા આવ્યા. આ છોકરાઓને વેકેશન પડે ને હક નો થાય. આ ઘરમાં નહીં આ જો હસવા. હું છે ને એને જરીક દારૂ દી આવ જા. હા આ પડશે આખર છે ને તો ટાટિયા ભાંગશે. એ વાલી આવ. જો ભાઈગા. આમ જો હે અહીંયા હાલ તો તાર બાપાની પાસે આવું છે. હાલો હાલો. વાય. આવશે. પ્રભુ, ઓ પ્રભુ, બોલ કેમ આવવાનું થયું? અસકો હે ને એના ઘરવાળા બધા ગયા બહાર. આપણે તો મન નહોતું કીધું કે એના ઘરે કોઈ ન હોય ત્યારે મને કહેજે. હા બધું મેં કહી દીધું. હા બહુ સારા સમાચાર લાવ્યો તું, બહુ સારા. તે આજે બહુ સરસ મજાની વાત કરી છે, ખુશ કરી દીધો છે મને. હાલે માગી લે, તારે શું જોઈએ છે માગી લે. પ્રભુ, જે માગી છે આપી દઈશ. એક મંત્ર શીખડાવો ને કે ગમે ઈ કોઈ ગામની છોકરી જાતી હોય ભસ્મા કરી લઉં. ના, ક્રોધ નહીં પ્રભુ, ક્રોધ. જો હું તંત્ર મંત્ર અને વિદ્યા જાણું છું, હા પણ માલિક. કોઈના ચરિત્ર ઉપર મારે કાળી નજર નથી હોતી. પણ હા, તે આજે મારું કામ કર્યું છે એટલે તને આ ગામમાંથી કોઈ એક છોકરી પસંદ કરી લે, એને હું તારા તાબે કરી દઈશ. આ મારું વચન છે તને. વિદ્યા પ્રભુ, વિદ્યા. ખીમજીભાઈ છોકરી. ખીમલાની છોડી? હા, ઓલી રંજન. ના ના, વિદ્યા. વિદ્યા ઠીક છે, લાવ. જા, આ ગુલાબનું ફૂલ એ જે રસ્તે જાય ને એ રસ્તાની વચ્ચે નાખી દેજે. ચંપલાનું મારે હો. આ તો કહું બપુ ખાલી જોતો. જય માતા. ઘરે કોઈ નથી, આજે મારું કામ કરી નાખીશ. અચ્છા, તો આ એ શક્તિ છે એમ ને, જેનાથી અશોક બધાના કામ કરે છે. હા,
તો હવે તો પછી આને પણ હું સિદ્ધ કરી લઈશ. એટલે મારી તાકાત 10 ગણી થઈ જશે. મસાણી મેલડી હવે મારા કાબુમાં આવી જશે અને મારા કામ કરશે. એટલે હું દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ બની જઈશ. ચાલ મારી સાથે ચાલ મસાણી મેલડી. આજથી તું મારા તાબામાં થઈશ. તને સિદ્ધ કરીશ અને તને પામી પણ લઈશ. તું મારા બધા કામ કરીશ. ભાઈ 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 ચૂપ. હા માતાજી, બાપ હે શું થયું? આપણા માતાજી કેમ ગયા? હા, હે ભાઈ આપણે આપણે ક્યાં પછી માતાજીનો ફોટો ક્યાં ગયો? મેં જોયો તો હું જ્યારે છેલ્લે દીવો કરવા આવી ત્યારે માતાજીનો ફોટો આયા જ હતો. હાચું જોયો તો ને અરે તમે? હું પગે લગવા આવ્યો ત્યારે હતો. પણ ઘરે તો કોઈ આવ્યું નથી. અરે તે હાચન ફોટો જોયો તો? બાપ હું નીકળતી વખતે ભાઈ હું મેં તને કીધું ને કે હું દીવો કરવા ગઈ હતી ત્યારે હતો ફોટો. અરે પણ આવી રીતે મેલડીની ચોરી થઈ જાય હે? અરે ગમે એ વસ્તુ ચોરાઈ જાય ને તો મેલડીની માનતા રાખે ને ખાલી દીવાની હે તો ઘડીક વારમાં એ વસ્તુ પાછી આવી જાય અને સામેવાળો હેરાન થઈ જાય. અહીંયા તો મેલડીની જ ચોરી થઈ ગઈ છે તો કોણ લઈ ગયું છે? આટલા વાર કોઈ અરે ઝઘડો તો નથી થયો ને કે? નહીં, ઝઘડો તો કોઈ હારે નથી તમે થયો. વા ઓલા વલ્લભ દાદાની ઘરે ગયા તા ન્યા કઈ નથી થયું ને? ના ના, એનું કામ તો બધું ચોખ્ખું થઈ ગયું છે. પડે છે આપણા માતાજી એટલે ચોરી ગયા. અરે આપણી મેલડી તો આપણું ઘર હાંકતી હતી. અરે આપણા ઘરની જો કોઈ આબરૂ હોય ને તો એ મેલડી હતી. હા, મેલડી લીધે આપણને આમું કોઈ ન જોતું વિશે નજર કરી. ભાઈ તું થોડીક ધીરજ રાખ. ધીરજ માતાજી જ્યાં ક્યાંય પણ હશે ને આપણે એને ગોતી લેશું. આપણે ઘરે ઘરે જઈને પૂછશું કદાચ કોકનું છોકરું આવ્યું હોય ને લઈ ગયું હોય. અરે બેન, તું આ કેવી વાત કરશું હે? કે ઘરે ઘરે જઈને આપણે આપણા માતાજીને ગોતવી હે? આપણે ગોતવાના હોય? અરે એ તો માં છે હે? કદાચ આપણાથી ને ભૂલચૂક કઈ થઈ ગઈ હોય તો પણ એવું બન્યું હોય. નહીં હે માતાજી, હા યાર તારો ફોટો તો નથી પણ આ દીવો છે ને તો માં તો તું હાસીન માણની મેલડી હોય ને તો આજ હાંજ સુધી માં તું હાયા ચાલે હાયા તું પાછી આવજે નકર હું મારા પ્રાણ તજી દઈ બા, પ્રાણ તજી દઈ. જુઓ તમે ઉપાધિ કરો માં ગમે ત્યાં આવશે માને અહીંયા આવવું જ પડશે. પણ ચાલ બા, તને ખબર છે ને કે હા આ તો આપણો આધાર હતો હે? બા આપણા માતાજી કોક ચોરી ગયું, આપણા માતાજી કોક ચોરી ગયું. ઓ માં એના છોકરાઓને મૂકીને ક્યાંય ના જાય. અને આ આ આ મેલડીને તો કળિયુગનો રાજા કહેવાય છે હે? અને અને મેલડી રીજે તો રાજા બનાવી દે અને જો ખીજે ને એ તો રાખ બનાવી દે. એ મેલડી છે આપણી. પણ આમ કેમ છું, આમ કેમ છું? તમે ગામમાં જાઓ કદાચ ક્યાંકથી કંઈક સમાચાર મળે. ભાઈ હું ઈ જ કહું છું કોકને જઈને તું વાત તો કઈ. નહીં, હું જ્યાં સુધી આપણી મેલડી નહીં આવે ને ત્યાં સુધી હું અહીંથી ઊભો લઈ થાવ
તમારી બેલડી મને મને માફ કરી દો. એને કયો એનો પ્રકોપ લઈને બેલડી તમારી બેલડી છે. હું અહીંથી ઉપાડીને લઈ ગયો તો અશોકભાઈ. મને માફ કરી દો. મને માફ કરી દો. મારી ભૂલ થઈ ગઈ. હું આ બેલડીને વશ કરવા ગયો હતો. પણ આ તો મારની મેલડી કાળજા. આ કોઈના થાને ના થાય. આ કોઈના થાને ના થાય. ભાઈ એને કયો મને એની ઝપટમાંથી મુક્ત કરી દે. તે મેલડીની ચોરી કરી? મેલડીની? હે, તું આની વિશે કઈ જાણશો? હે, અરે તારી પાસે જેટલું મેલું છે ને એ તો મારી મેલડી છે ને એના પગને તળિયે દબાવી દે. એ હું માનશો મારી મેલડીને? હે, તો હા ચાલે, મેલડીનો પ્રકોપ છે એટલે હું હજી છે ને મારી મેલડી નથી જાણતો. અને તારે એમ હતું ને કે હું હા મેલડીની ચોરી કરીને મારી મેલડી બનાવી લઉં, બધાય કામ કરાવી લઉં. હે, તું સાંભળી લે. હા, મેલડીનો ગુનો તે કર્યો છે, સમજો. મેલડીને હજી તું ઓળખતો નથી. અને મેલડી તો સજા આપે ને તો પેઢીઓની પેઢીઓ અભડાઈ જાય, સમજો તું? હે, કોઈ દી આની સત્ય નહીં કરું. કોઈ દી નહીં કરું. અને એ તારી પાસે છે ને રમકડા છે, એનથી તો છે ને મારી મેલડી રમે, એટલું યાદ રાખજે. હા, મેલડીનો કોપ છે. હા, અને આની સજા તો છે ને તારે ભોગવવી જ પડશે. કોઈના બાપની તાકાત નથી હવે. જા. હા, જોયું તમે? હે, આપણી મેલડી પાછી આવી ગઈ. હું કહેતી હતી ને ભાઈ, થોડીક ધીરજ રાખ. આપણી માં જ્યાં હશે ને ત્યાંથી પાછી આવશે. બા, હા, મારા બાપાના પૂછ્યું કે હજી આપણે આપણી મેલડીને હાચવી રાખી. અને પછી તે મને બધું કીધું એટલે હું હાચવું છું. અને કે છોકરાઓને છોડીને છે ને માં ક્યાંય ન જાય. હા, માનો જીવ જ ન હાલે, ખબર છે? આ છોકરાઓને મૂકીને ક્યાંય જવાનું નો હાલે. પણ આજ સાબિત કરી દીધું હો. હા, આજ સાબિત થઈ ગયું કે આપણી મેલડી તો આપણી મેલડી છે. હે, બોલો મેલડી મહાતની જય.